ડાંગમાં માત્ર 500 રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી કાઢી અને નીલશાખિયા ગામના જે 50 વર્ષીય અનિલભાઈ પવારે 2 મહિના પહેલા તેમના મિત્ર જીતેશ પવારને 500 રૂપિયા ઉછીને આપ્યા હતા અને જેની ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા જીતેશે લાકડાના ફટકા વડે અનિલભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો તો માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા અનિલભાઈને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું છે। તો આ મામલે મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવતા આહવા પોલીસે આરોપી જીતેશ પવારની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। 500 રૂપિયા આપેલા હતા, જે ગઈ તારીખ 13/4/26ના રોજ પરત માંગતા બંને વચ્ચે બોલાચાલી થતા અને આરોપીએ જીતેન્દ્રભાઈએ મરણજિયાના માથા તેમજ છાતીના ભાગ ઉપર લાકડીને ઘા કરીને ઈજા પહોંચાડી ત્યારબાદ તેને 108માં આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યું। સારવાર દરમિયાન તેનું મરણ થયેલ છે અને હાલ આરોપીને આજરોજ પકડી પાડેલ છે। રોડ પર શ્વાનને બચાવવા જતા 2 બાઇક ચાલકો ઘાયલ થયા તો રાજસ્થાનના પાલીમાં થયેલા અકસ્માતનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે શ્વાનને બચવાનો પ્રયાસ કરતી વખતે બાઇકે કાબુ ગુમાવ્યો અને ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ તો ટક્કર એટલી ગંભીર હતી કે પછી બાઇકના ટુકડા થઈ ગયા હતા અને તેના ભાગો દૂર દૂર સુધી વિખેરાઈ ગયા હતા। અકસ્માતમાં બંને સવાર ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા। તો બાઇક સવારનો અકસ્માત સર્જાયો છે અને જે શ્વાન ત્યાં રસ્તા પરથી જઈ રહ્યો હતું તેને બચાવવાના ચક્કરમાં જે બાઇક ચાલક છે તે વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાયો હતો અને જે બાઇકના ફૂરચા ઉડી ગયા હતા તો બીજી તરફ બાઇક પર સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે। તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જ્યાં અકસ્માત સર્જાયો હતો તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે। અમદાવાદના ઘાટલોડિયામાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે। એલપીજી ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે। તો એમસીની ખુલ્લી જગ્યામાં ઘાટલોડિયા પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે 25 એલપીજી સિલિન્ડર રિફિલિંગનો સામાન 2 રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। ગેસ રિફિલિંગ કરતા ભરત સોલંકી, સવાભાઈ સોલંકી અને દિનેશ પરમારની ધરપકડ કરવામાં આવી છે। તો ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું જે કામકાજ છે તે કરવામાં આવી રહ્યું હતું અને તેનો પર્દાફાશ થયો છે તો આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં ઘાટલોડિયા વિસ્તારમાં આજે આખો વેપલો છે તે ચલાવવામાં આવી રહ્યો હતો। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, ગેરકાયદેસર ગેસ રિફિલિંગની કામગીરી કરવામાં આવી રહી હતી, કેવી રીતે પર્દાફાશ કરવામાં આવ્યો? હજી વાત કરીએ તો જે ઘાટલોડિયા પોલીસ છે તેઓને બાતમી મળી હતી કે એમસીની જે ખુલ્લી જગ્યાઓ છે કે જ્યાં આ પ્રકારે ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું છે અને જે એલપીજી ભરેલો જે ગેસ સિલિન્ડર હોય છે તેમાંથી અન્ય જે ખાલી ગેસ સિલિન્ડર હોય છે તેમાં આ જે ગેસ ભરવામાં આવી રહ્યો છે અને વજનની અંદર ગોલમાલ કરીને તેઓ જે બ્લેકમાં વેચી રહ્યા છે। બાતમીના આધારે ઘાટલોડિયા પોલીસ દ્વારા આ રેડ કરવામાં આવી હતી, જેમાં 25 જેટલા એલપીજી સિલિન્ડર આ ઉપરાંત રિફિલિંગનો જે સરસામાન હોય છે તે અને 2 રિક્ષાઓ મળી આવી છે। સાથે જે 3 વ્યક્તિઓ છે તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે। કેટલા સમયથી આ લોકો આ કૌભાંડ ચલાવતા હતા, કોને કોને આ ગેસ સિલિન્ડર આપતા હતા અને કઈ રીતે તે પોતે જે રૂપિયા મળતા હતા તેમાં ભાગીદારી કરતા હતા, તમામ બાબતોને લઈને હાલમાં ઘાટલોડિયા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે। જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરત સાયબર ક્રાઇમ સેલે કુલ 22.24 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે। સસ્તી એર ટિકિટના ગ્રાહકો સાથે કરતા હતા છેતરપિંડી તો સાયબર ક્રાઇમ સેલે મુખ્ય આરોપી હુમાયુ કબીરને બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે। આરોપીઓએ સુરતના એક ફરિયાદીને અન્ય વેબસાઇટ કરતા સસ્તા ભાવે એર ટિકિટ આપવાની લાલચ આપી હતી તો ફરિયાદી પાસેથી કુલ 15 ગ્રાહકો માટે 45 એર ટિકિટ બુક કરી હતી। અલગ અલગ બેંક એકાઉન્ટમાં 8,17,550 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। બનાવટી ઇલેક્ટ્રોનિક ટિકિટ મોકલી માત્ર 50,000 પરત આપ્યા તો આરોપી પોતાનું અલગ અલગ 29 બેંક એકાઉન્ટ ભાડે આપતો અને આરોપી સામે દેશભરમાં 23 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે। તો આરોપીઓ કુલ 22.24 કરોડનો સાયબર ફ્રોડ કર્યો હોવાનો ખુલાસો થયો છે।
જણાવવામાં આવ્યું કે તમારું એર ટિકિટ સસ્તામાં થઈ જશે, તમે અગર અમારી સાથે બુક કરાવો તો એમ કહીને ફરિયાદી પાસેથી લગભગ 7.5 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યું. અને જે ટિકિટ બનાવી એ ખરેખર ખોટી ટિકિટ, બનાવટી ટિકિટ એમને વોટ્સએપ ઉપર મોકલી એમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. અને જે એજન્સી છે એમની સાથે કોન્ટેક્ટ જે ફરિયાદી છે એમનું એક લિંક મારફતે થયું હતું અને વોટ્સએપ ઉપર આખી વાતચીત થઈ હતી. ગીર સોમનાથના વેરાવળમાં નગરપાલિકા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા અત્યંત શાયરાના અંદાજમાં જોવા મળ્યા હતા. ટિકિટ ન મળેલા ઉમેદવારોને સંદેશ આપતા કહ્યું કે નથી કરવાનું અભિમાન કે મારા સિવાય કંઈ થાય નહીં, અને અહીં તો આખું આકાશ ઊભું છે ટેકા વિનાનું. નોંધનીય છે કે વેરાવળ પાલિકાની 36 બેઠકો માટે આશરે 300 ઉમેદવારોની દાવેદારી વચ્ચે ટિકિટ કપાતા ઉદ્ભવેલા અસંતોષને ધ્યાનમાં રાખી તેમણે એકતા અને જીત માટે તમામ કાર્યકરોને મેદાનમાં જંપ લાવવા આહવાન કર્યું. પ્રસંગે પૂર્વ નગરસેવકોની નોંધપાત્ર હાજરી પણ જોવા મળી. આ કાર્યક્રમમાં અત્યારે ઉપસ્થિત થઈ ગયા છે અને જ્યાં પણ આપણે એમને કામ આપશું, જ્યાં પણ આપણે એમનો વાત કરશું ત્યાં આપણી જોડે જ ભારતીય જનતા પાર્ટીની સાથે બધા જોડાયેલા છે. એટલે એમાં કોઈ શંકા રાખવાની કે બીજી કંઈ જરૂર નથી. અને છેલ્લે એટલું જ કહેવાનું કે નથી કરવાનું અભિમાન કે મારા સિવાય કંઈ થાય નહીં, અહીં તો આખું આકાશ ઊભું છે ટેકા વિના. અસ્તુ વંદે માતરમ. ગીર સોમનાથમાં કોડીનારના દેવડી જિલ્લા પંચાયત બેઠકને લઈ ભાજપ દ્વારા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોડીનારના ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન દેવડી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે રણનીતિ ઘડવામાં આવી હતી. સાથે જ મંત્રી વાજાએ સોશિયલ મીડિયા અને ઇન્ફ્લુએન્સર્સ પર કટાક્ષ કરતા જણાવ્યું છે કે ઘણા લોકો ગુમરાહ કરવાની કોશિશ પણ કરશે, પરંતુ તેઓ માત્ર સોશિયલ મીડિયા સુધી જ સીમિત રહેશે અને જમીન સ્તરે કામ નહીં કરે. મંત્રીએ કાર્યકરોને સાવચેત રહેવા અપીલ કરી અને દિનુભાઈ તેમજ શિવાભાઈને અડધી રાતના હોકારો ગણાવી 108 જેવી સેવા આપતા નેતાઓ તરીકે વખાણ્યા હતા. ઘણા બધા ગુમરાહ કરવાની કોશિશ કરશે. સોશિયલ મીડિયાના બધા માસ્ટરો છે એ સોશિયલ મીડિયા પૂરતા જ પ્રભાવી રહેશે, પરંતુ જમીન સ્તરે કામ કરવાવાળા એમાંથી કોઈ અહીં આવવાના નથી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે મહેસાણાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. વિકાસ સંકલ્પ સભાના માધ્યમથી મહેસાણામાં જાહેર સભા યોજવામાં આવી હતી. પ્રભારી પ્રવીણ માળી અને ભરત ડાંગર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના જિલ્લા પ્રમુખે કહ્યું કે મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 469 પૈકી 83 સીટ બિનહરીફ થઈ છે. તો બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો કે બીજી વાર તેને એમ થાય કે ફોર્મ ભરવા પણ નથી જવું. આ વખતે એવી રીતે જીતાડો કે બીજી વખત એ લોકોને એમ થાય કે હવે કઈ ફોર્મ ભરવાય નથી જવું. આ વારે ઘડીએ આપણને હેરાનગતિ ઊભી થાય કે તો પાછા એ લોકો ખેંચે અને આપણને એમ કહે કે તમે બળજબરી કરો છો. હવે 2-4 જણ હોય તો એને બળજબરી થાય. હવે આની અંદર તો આજે 600 ની ઉપર બિનહરીફ જાહેર થયા છે આપણા ત્યાં. મહેસાણા ભારતીય જનતા પાર્ટીએ જે કરેલા કામો હતા અને પ્રજાનું જે જન સમર્થન મળ્યું છે એમાં 60 સીટો નગરપાલિકાની બિનહરીફ થઈ છે, 5 સીટો મહાનગરપાલિકાની બિનહરીફ છે, 3 સીટો જિલ્લા પંચાયતની બિનહરીફ થઈ છે અને 15 સીટો તાલુકા પંચાયતની બિનહરીફ થઈ છે. આ અત્યારથી મળતું જન સમર્થન 467માંથી 83 સીટો આજે બિનહરીફ થઈ છે. મહીસાગરમાં ભાજપમાં આંતરિક અસંતોષ સામે આવ્યો છે, જ્યાં ગોધરા તાલુકામાં 3 ઉમેદવારોએ ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ મુદ્દે ભાજપના તાલુકા પ્રમુખ ભરત પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કેટલાક લોકો પક્ષનું નામ ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બિપિન પટેલ પહેલાથી જ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કારણ કે તેઓ ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધ કામ કરેલ છે, તો ભાજપમાં રહી અન્ય પક્ષમાં પ્રચાર કરતા પુરાવા સાથે ઝડપાયા છે. ભાજપે આવા વર્તન સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. બીજી તરફ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર અન્ય 2 ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. આજ દિન સુધી એક પણ વખતે સક્રિય સદસ્ય છે નહીં, એટલે ખોટી રીતે
ભાજપને બદનામ કરવા માટેનું જે બિપિનભાઈએ જે અભિયાન ઉપાડ્યું એ બિલકુલ તદ્દન પાયાવિહોણું છે. પાર્ટી એમને 2 વખત આગળ ભૂતકાળમાં પણ સસ્પેન્ડ કરેલા છે. ભાજપાના મોવડી મંડળ દ્વારા ઉંમર થઈ જવાના કારણે તમને ટિકિટ આપી શકતા નથી એવા જૂઠા દાવા કરવામાં આવ્યા છે. વાવથરા જિલ્લામાં સરદારપુરા ગામના ગ્રામજનોએ આગામી ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. વાવથરા કલેક્ટર કચેરીએ પહોંચેલા ગ્રામજનોએ કલેક્ટરને પત્ર આપી પોતાની વેદના વ્યક્ત કરી હતી. તેમનો આક્ષેપ છે કે આઝાદીના દાયકાઓ બાદ પણ ગામને પાકો ડામર રોડ મળ્યો નથી. ધરણીધર તાલુકામાં સમાવેશ થયા બાદ અંતર વધ્યું છે, પરંતુ મૂળભૂત સુવિધાઓમાં કોઈ સુધારો થયો નથી. સરદારપુરાથી ભાખરી વચ્ચેનો જે કાચો રસ્તો હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ ઉપરાંત ગામની પશ્ચિમ બાજુ આવેલી નર્મદા કેનાલ જમીન સપાટીથી ઊંચી હોવાથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે ઘરોમાં તિરાડો પડી રહી છે અને કાચા મકાનો ધરાશાયી થવાના કગાર પર છે. ત્યારે ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી રોડ અને પાણીના નિકાલ અંગે ઠોસ પગલાં નહીં ભરવામાં આવે ત્યાં સુધી તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરી તંત્ર સામે વિરોધ ચાલુ રાખશે. વર્ષોથી અમારા ગામની અંદર પાણી આવે છે. વાવ ખેતરોનું પાણી, સરદારપુરા ગામનું પાણી પશ્ચિમ દિશા તરફ વહેણ કરે છે અને પાણી ઊંચું ચડતા અમારા ઘરોમાં પાછું ફરી વળે છે, જેના કારણે મકાનો ધરાશય થાય છે, પાકા મકાનોને તિરાડો પડે છે. આવી વારંવાર સમસ્યાઓ અને પાણી નિકાલ બાબતે ગંભીર સમસ્યા લઈને અમે રજૂઆતો કરે છે, પરંતુ આનું કોઈ નિરાકરણ આવેલ નથી. એટલે આજે ગામ લોકો બધા ભેગા મળીને એક સાથે ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લઈ અને માનનીય મહેરબાન કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યા છીએ. હાલ અમે મોગણી એવી કરવા હતા કે ભાખરી ભાઈ ધરણીધર તાલુકામાં મને મેલ્યા એટલે અમારા રસ્તાની અગવડતા મોટી છે. અમારી મોગણી એવી છે કે ચૂંટણી વોટ તો અમે નહીં હાલો, અમારું કામ થશે તો અમે વોટ હાલશો, ચૂંટણી કરશો નકા નહીં કરો. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આરટીઓ વિભાગમાં ચાલી રહેલી ગેરરીતિઓ અંગે મુંબઈ સીબીઆઈની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને છેલ્લા કેટલાક સમયથી આરટીઓ વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તો આ દરમિયાન એક આરટીઓ એજન્ટની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ટુરિસ્ટ વાહનો, મોટી બસો અને કોમર્શિયલ વાહનોના પાસિંગમાં ગેરરીતિ થતી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. તો સીબીઆઈની કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. જો કે સત્તાવાર રીતે કોઈ માહિતી બહાર આવી નથી, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ કરોડોનો બેનામી વ્યવહારો ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ હાટકેશ્વર બ્રિજ તોડ્યા બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે. પાણીની મુખ્ય લાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. તો પાણી પુરવઠો ખોરવાતા વિસ્તારમાં મુશ્કેલી સર્જાઈ છે. હેવી મશીનરીથી કામગીરી દરમિયાન લાઇનોને નુકસાન થયું છે. તો કામગીરી દરમિયાન એક પછી એક લાઇનો તૂટતા સ્થાનિકો પરેશાન થયા છે. અગાઉ ગેસ લાઇન તૂટવાની ઘટના પણ બની હતી. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર બ્રિજ તોડ્યા બાદ પણ વિવાદોનો અંત નથી આવી રહ્યો. બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન બેદરકારી દાખવવામાં આવી અને તે દરમિયાન પાણીની લાઇનમાં ખાસ કરીને ભંગાણ પડ્યું અને તેને કારણે આખો જે વિસ્તાર છે તે પાણી થઈ ગયો. આપ જોઈ રહ્યા છો બ્રિજ તોડવાની જે કામગીરી છે તે દરમિયાન પાણીની મુખ્ય લાઇન તૂટી ગઈ અને તે દરમિયાન આ પાણી પુરવઠો છે તે ખોરવાની સ્થિતિ છે તે સામે આવી. અહીંના વિસ્તારના લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો ખાસ કરીને આ બ્રિજ તોડવાની કામગીરી દરમિયાન કરી રહ્યા છે, કારણ કે ટ્રાફિક જામની સમસ્યા છે તે અહીં લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. એ દરમિયાન ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે હાટકેશ્વર બ્રિજને તોડવા માટે જે હેવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો તે દરમિયાન જમીનની નીચેથી પસાર થતી જે પાણીની લાઇન છે તે ડેમેજ થઈ ગઈ અને તે દરમિયાન હજારો લીટર પાણી છે તે રસ્તા પર ફરી વળ્યું. ગેસ લાઇન લીકેજ થવાની અગાઉ ઘટના બની ચૂકી છે, ત્યારે બીજી એકવાર આ પ્રકારની ઘટનાને કારણે ખાસ કરીને તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે યુટિલિટી લાઇનોને નુકસાન પહોંચતા અનેક સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. હેવી મશીનરી દ્વારા ખાસ કરીને આ પ્રકારની સમસ્યાને કારણે જે લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને સાથે જ એક પ્રકારની ચિંતા પણ છે, કારણ કે અગાઉ જ્યારે ગેસની લાઇનમાં ભંગાણ પડ્યું હતું ત્યારે તે દરમિયાન પણ ગેસ લીકેજની ઘટના બની હતી. ત્યારે ફરી એકવાર આ પ્રકારની પાણીની લાઇનમાં ભંગાણ પડવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે વડોદરા કોંગ્રેસના ઉમેદવાર ગુમ થઈ જતા કોંગ્રેસ નેતાઓએ મચાવ્યો હોબાળો. ધક્કામુક્કી, ઝપાઝપી, પોલીસ સાથે ચકમક, ગરમાગરમીની અધિકારી સાથે કોંગ્રેસ નેતાઓની ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો વડોદરાના છે. વડોદરાની અકોટા મામલતદાર કચેરી ત્યારે રાજકીય અખાડો બની ગઈ, જ્યારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે વડોદરા શહેરના વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિ ગુમ થઈ ગયા, જેથી કોંગ્રેસના નેતાઓને પરસેવો છૂટી ગયો. કચેરીમાં જબરો રાજકીય ડ્રામા સર્જાયો. વોર્ડ 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ આજે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસે અકોટા મામલતદાર કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો. ફોર્મ ખેંચ્યા બાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોને રવાના કરાયા, ત્યારે કોંગ્રેસના આગેવાનોએ ભારે હોબાળો મચાવ્યો અને ભાજપ દ્વારા લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા. ઉમેદવાર કનુ પ્રજાપતિ ફોર્મ પાછું ખેંચીને રવાના થઈ રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકરોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો. તેઓએ કનુ પ્રજાપતિ વિરુદ્ધ પણ નારેબાજી કરી, તો કનુ પ્રજાપતિને લઈને જે વ્યક્તિ આવ્યા હતા તે પોતાની કાર મારફતે ભાગી રહ્યા હતા. તેઓની કારના કાચ પણ તોડવામાં આવ્યા. કચેરીની અંદર પણ કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ચકમક થઈ ગઈ. અધિકારીઓને પણ ઘેરી લીધા. આ તકે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીના આરોપ લગાવ્યા છે કે કોંગ્રેસના 10 ઉમેદવારોને તોડવાનો પ્રયાસ થયો. આ તરફ વડોદરાની કલેક્ટર કચેરી રાજકીય અખાડો બની ગઈ. કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા આવતા લિફ્ટમાં ફસાઈ ગયા. ગુજરાતમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વડોદરા કલેક્ટર કચેરીએ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. વડોદરા કોંગ્રેસને ગણતરીની કલાકોમાં જ 2 ઝટકા લાગ્યા. પહેલા વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું, જેની ગણતરીની કલાકો બાદ મહાનગરપાલિકાના વોર્ડ 2ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભૂમિકા પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા કચેરીમાં જબરી ખેંચાખેંચી થઈ. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કલેક્ટર કચેરીએ લિફ્ટમાં ઉપર જતા હતા, ત્યારે જ અચાનક લિફ્ટ ખોટવાઈ ગઈ, જેથી લિફ્ટમાં રહેલા નેતાઓને પરસેવો છૂટી ગયો. લિફ્ટમાંથી બચાવવા માટે તંત્ર દોડતું થઈ ગયું. 2 માળની વચ્ચોવચ્ચ લિફ્ટ ફસાતા થોડીક જગ્યામાંથી હાથ પકડી લોકોને બહાર કાઢવા પડ્યા. જે બાદ ભૂમિકા પ્રજાપતિ કલેક્ટર સમક્ષ ફોર્મ પરત ખેંચવા જતા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરી લીધા, કોર્ડન કરીને કચેરીમાં લઈ જવા પડ્યા. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ વિરોધી હોબાળો મચાવ્યો. પોલીસ સાથે ચકમક થઈ, જેથી પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓને નીચે ઉતાર્યા. જે દરમિયાન એક નેતાના કપડા પણ ફાટી ગયા. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ધાક ધમકીથી ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના સાણંદના છારોડી ખાતે આગનો બનાવ સામે આવ્યો છે. કિર્લોસ્કર બ્રધર લિમિટેડના ભંગાર ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તો આગને કાબૂમાં લેવા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી. ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. તો સાણંદના છારોડી વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં આગ લાગવાની ઘટના સર્જાઈ છે. સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, કંપનીના ભંગારના ગોડાઉનમાં આગ લાગી, કયા પ્રકારની પરિસ્થિતિ? ચોક્કસ ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી છે અને આગ પર કાબુ કરવાનો પ્રયાસ કરી રહી છે. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ, પરંતુ આગ એટલી વિકરાળ હતી કારણ કે જે ગોડાઉન છે તે ભંગારનું ગોડાઉન હતું. તેના કારણે આગનું જે સ્વરૂપ છે તે વધુ તીવ્ર જોવા મળી રહ્યું હતું અને ફાયર વિભાગની ટીમને પણ જે સાણંદ જીઆઈડીસી આવેલી છે, જીઆઈડીસીની ટીમો પણ ત્યાં પહોંચી હતી. સાણંદ નગરપાલિકાની પણ ટીમો હતી અને મહાનગરપાલિકાની પણ ફાયર વિભાગની ટીમો ત્યાં પહોંચી છે અને આગને કંટ્રોલ રહેવાની કોશિશ કરી રહી છે. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે આગનું સ્વરૂપ વધુ તીવ્ર હતું. તેના કારણે આગને બુઝાવવા માટે, કાબુ કરવા માટે ફાયર વિભાગને ભારે જહેમત અહીં કરવી પડી રહી છે. અને જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. સીધા જઈશું તે તરફ. સારવાર તો ખરી, પણ સાથે પેથોલોજીકલ ટેસ્ટ અને ટેબ્લેટ, જરૂરી દવાઓનું પણ એએમસી આયોજન કરી રહી છે. અત્યારે હાલમાં અમદાવાદ કોર્પોરેશન જે વીજળીનું બિલ ભરે છે, હાલમાં અમે સોલરાઇઝેશનથી 43% જેટલી રિન્યુએબલ એનર્જીથી વીજળીના બિલમાં અમે બચત કરીએ છીએ અને આગામી સમયમાં સંપૂર્ણપણે આ ખર્ચો બચી જાય, એએમસીને કોઈ પણ પ્રકારનો બોજો લાઇટ બિલનો ના પડે, એ બાબતે પણ અમે આગળ વધવાના છીએ, જેથી 3000 કરોડ જેવી આ રકમની બચત થવાની છે. આરોગ્ય સંસ્થાઓના પણ મેં અપગ્રેડેશન કરવાના છે. 20 અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવાનું પણ આયોજન એએમસી દ્વારા થશે. કોર્પોરેશનની તમામ ભરતીઓમાં 30% આરક્ષિત બહેનો માટે રહેવાની છે,
જેટલી પણ ભરતી થાય એ ભરતીમાં 30% જેટલી ભરતી બહેનોની જ થશે. આજે પ્રધાનમંત્રી મોદી સાહેબ નારી શક્તિ અધિવંદન નિયમ એટલે કે એ એક્ટ પસાર કરી અને લોકસભા અને વિધાનસભા સુધી નારી શક્તિને વંદન કરવાનો, નારી શક્તિને સશક્ત કરવાનો જ્યારે પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ એએમસી પણ એ બાબતમાં પહેલ કરી અને 30% જેટલી મહિલાઓને નોકરીમાં જગ્યા મળે એ માટેનું આયોજન કરી રહી છે. વર્ષો જૂની 500 કિલોમીટરની લાઈનોને રિહેબ કરવાનું આયોજન કર્યું છે. ડ્રેનેજ લાઈનોને જે જૂની થઈ છે, વારંવાર નાના મોટા ફૂડ થતા હોય એવા તમામ 500 કિલોમીટરની લાઈનો ફરીથી અને રિહેબ કરવામાં આવશે. 65 વર્ષથી વધુના વયના લોકોને અમદાવાદ દર્શન માટેની એક ખાસ યોજના બનાવવામાં આવી છે અને વ્યવસ્થા એની ટોટલ નિઃશુલ્ક થવાની છે. એટલે જે સિનિયર સિટીઝનો છે એમને અમદાવાદ ભ્રમણ કરવું હોય એના માટેની તદ્દન નિઃશુલ્ક વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું છે. સ્ટોર્મ વોટર ડ્રેનેજ સ્ટોર્મ વોટર અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટનું પણ અત્યારથી આગોતરું આયોજન કરી એનો પ્લાન નક્કી થઈ ગયો છે. પરંતુ આવતા 5 વર્ષની અંદર તબક્કાવાર આ પૂરું કરવામાં આવશે. 28 મોડેલ ફાયર સ્ટેશન, 140 મીટર ઊંચાઈ સુધી કાર્યક્ષમતા ધરાવતી હાઇડ્રોલિક પ્લેટફોર્મ વિથ ફાયર ફાઇટિંગ સિસ્ટમ અને ડ્રોન સિસ્ટમ ડેવલપ કરવાનું આયોજન કર્યું છે. ટ્રાફિક સોલ્યુશન માટે એઆઈ આધારિત ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થા, 100 જેટલા લેફ્ટ ટર્ન અને સાથે ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મોડલ બનાવવાનું આયોજન કર્યું છે. એટલે કે જ્યાં બીઆરટીએસ છે, એએમટીએસ છે અને જે મેટ્રો છે એ તમામની કનેક્ટિવિટી એક સાથે થાય અને મુસાફરોને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ખૂબ અનુકૂળતા મળે એ પ્રકારની વ્યવસ્થા કરવાનું આ ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાનું નક્કી કર્યું છે. કેચ ધ રેઇન અંતર્ગત 2000 જેટલા પર્કોલેશન વેલ એ અમદાવાદમાં બનાવવામાં આવશે, જેથી કરીને ભૂગર્ભ જળનું શુદ્ધિકરણ પણ થાય ને ભૂગર્ભ જળ ઊંચા આવી શકે. બીઆરટીએસમાં મહિલાઓ માટે પણ પિંક બસની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું છે. રિવરફ્રન્ટનું આગળ વધે. રિવરફ્રન્ટ તો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે બનાવ્યો હતો, પરંતુ સતત તબક્કાવાર એને આગળ આપણે વધારતા જઈએ છીએ. આ વખતે પણ ડફ નાળાથી ઇન્દિરા બ્રિજ સુધી અને ઇન્દિરા બ્રિજથી ગિફ્ટ સુધી આપણે રિવરફ્રન્ટનું આયોજન કરી રહ્યા છીએ. દરેક વોર્ડમાં મહિલા જીમ, યોગ, પ્રાણાયામ સાથે બનાવવાનું આયોજન કર્યું છે. કોતરપુર, જાસપુર, રાસ્કા જળ શુદ્ધિકરણ મથકની હાલની વ્યવસ્થા વધારીને 2300 MLD કરાશે. હાલ 1750 MLD એની આપણે વ્યવસ્થા છે એટલું શુદ્ધિકરણ કરીએ છીએ, પરંતુ આગામી સમયમાં 2300 MLD સુધી આપણે એને લઈ જઈશું. દરેક વોર્ડમાં મહિલાઓ માટે પિંક ટોયલેટની પણ વ્યવસ્થા કરીશું. તળાવમાં ફ્લોટિંગ સોલર લગાવાશે. સાબરમતી નદી પર ઇકો ફ્રેન્ડલી ફ્લોટિંગ સોલાર એનર્જી પ્રોજેક્ટ શરૂ થશે. પ્રધાનમંત્રીશ્રીની ઓબેસિટી નાબૂદ કરવાની જે આયોજન છે એ અંતર્ગત રમતગમતના મેદાનો બનાવવાનું આયોજન કર્યું છે. 3000 જેટલી ઇલેક્ટ્રિક જે બસો છે એને સંપૂર્ણ વાતાનુકૂલિત કરાશે. 100 જેટલા ગાર્ડનમાં યોગા કોર્નરની સુવિધા બનાવવાનું આયોજન કર્યું છે. અને બહારથી જે લોકો અહીંયા જે પોતાને હાથ બનાવટની ચીજો અથવા તો જેની સ્પેશિયાલિટી હોય એ અમદાવાદમાં અવારનવાર એને વેચવા માટે આવતા હોય છે, તો એ અમદાવાદ હાટ કરી અને એ જગ્યાઓ આપવાનું અને બહારથી આવેલા લોકો માટે આ સુંદર વ્યવસ્થા એના વેચાણ માટેની કરવામાં આવશે. નાગરિકોને ઝડપી પારદર્શી ટેકનોલોજી આધારિત સેવાઓ ઉપલબ્ધ કરાવવા ઈ-ગવર્નન્સ ડેવલપમેન્ટ અને જીઓ ટેકિંગ સિસ્ટમનું ડેવલપ કરવામાં આવશે. ફાટક મુક્ત અમદાવાદનું અભિયાન ચાલી જ રહ્યું છે, જેમાં 17 જેટલા નવા બ્રિજો બનાવાશે અને 3 જેટલા અંડરબ્રિજ બનાવવાનું આયોજન છે. એએમસીમાં રાજ્ય સરકારની રાહે રાજ્ય સરકારમાં રિયલ ટાઈમ એસેટ મોનિટર પોર્ટલ ડેવલપ કરેલું છે. એ જ રાહ ઉપર એએમસી પણ રિયલ ટાઈમ એસેટ મોનિટર પોર્ટલ તૈયાર કરશે. શહેરની વસ્તીને ધ્યાનમાં રાખી નવા આધુનિક પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કર્યું છે, જેથી કરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કંઈ નાના મોટા પ્રસંગ કરવા હોય તો આ પાર્ટી પ્લોટ એમને ખૂબ
અનુકૂળ રહે અને એમના ખર્ચામાં પણ ખૂબ ઓછી રાહત મળે એ માટેનું આયોજન છે. પીરાણા